પૂજા ઘરમાં આ 5 વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મીના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી। જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા સવી તમારા માટે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને તમે પણ ઈચ્છતા હોય માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર પણ બન્યા રહે તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં। અને હા, અમારી ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરજો। અને હવે વિડીયોની શરૂઆત કરીએ જરા પણ મોડું કર્યા વિના। શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે જેની મદદથી આપણે દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ। તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। વાસ્તુમાં ખાસ કરીને ઘરના પૂજા સ્થળ વિશે ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પૂજા ગૃહમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેવી બધી બાબતો વિશે વાસ્તુશાસ્ત્રમાં ઘણી માહિતી છે। આપણે બધા જાણીએ છીએ તેમ ઘરની અંદર પૂજા સ્થાન ચોક્કસ છે જ્યાં ભગવાનની પૂજા આરાધના દરરોજ કરવામાં આવે છે। પૂજા ઘરમાં આવી ઘણી વસ્તુઓ છે કે જેનો ઉપયોગ નિયમિત કરવામાં આવે છે। પછી કેટલીક વસ્તુઓનો ઉપયોગ નિયમિત થતો નથી, પરંતુ કેટલીક વસ્તુઓ પૂજા ઘરમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમે તેનો ઉપયોગ નિયમિત કરો છો કે નહીં? વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમે પૂજા ઘરમાં કેટલીક વસ્તુઓ રાખશો તો દેવી દેવતાઓ ખુશ થશે અને તેના ઘર પર સદા તે આશીર્વાદ રાખશે। આ વસ્તુઓ પૂજા ઘરમાં રાખવાથી તમારા ઘરને આશીર્વાદ મળે છે તેમજ જીવનની સંપત્તિ લક્ષી સમસ્યાઓ દૂર થાય છે। હવે કઈ વસ્તુઓ મંદિરમાં રાખવી જોઈએ, ચાલો આપણે તેના વિશે થોડું જાણીએ। નંબર 1, મોર પીંછા। તમારે તમારી પૂજા સ્થળ પર મોરના પીંછા અવશ્ય રાખવા જોઈએ। જો તમારે દુનિયાની ખરાબ નજરથી બચવું હોય તો ઘરમાં પૂજા સ્થાને મોરપંખ જરૂર રાખવું। આનાથી તમે લોકોની ખરાબ નજરથી બચી શકશો। આ સાથે કેટલાક લોકોનું માનવું છે કે જો પૂજાગૃહમાં મોરના પીંછા રાખવામાં આવે તો ઘરમાં જીવજંતુઓ અને જીવાતો આવતા નથી। ખાસ તમને જણાવી દઈએ કે મોરના પીંછાને ભગવાન શ્રીકૃષ્ણનો ભાગ માનવામાં આવે છે, તેથી તમારે તેને તમારા પૂજાગૃહમાં અવશ્ય રાખવું જ જોઈએ। નંબર 2, ગૌમૂત્ર। શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ગાયમાં 33 કરોડ દેવો વાસ કરે છે। હિન્દુ ધર્મમાં ગાયને દેવીનો દરજ્જો આપવામાં આવે છે, તેથી ગાય માતા કહેવાય છે। લોકો ગાયની પૂજા પણ કરે છે। ગૌમૂત્રનો પૂજા પાઠમાં ઉપયોગ થાય છે। પૂજામાં ગૌધૃત પણ વપરાય છે, તેથી તમારે આ બંનેને તમારા પૂજા સ્થળમાં રાખવા જ જોઈએ। તમે તેનો ઉપયોગ દરરોજ ના કરો તો ચાલે, પરંતુ આ વસ્તુઓ પૂજાગૃહમાં હોવી જ જોઈએ। નંબર 3, ગંગા જળ મંદિરમાં રાખો। હિન્દુ ધર્મમાં ગંગા જળનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। આપણે બધા જાણીએ છીએ તેમ ગંગા જળને ખૂબ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે। જો તમે ગંગાજલને તમારા પૂજા સ્થાનમાં રાખો તો તે ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે। તમે તમારા પૂજા સ્થળ પર ગંગાજળને નાના પિત્તળ અથવા ચાંદીના વાસણમાં ભરી શકો છો અને દરરોજ તેની પૂજા કરી શકો છો। જો તમે પૂર્ણિમા અથવા એકાદશી જેવા શુભ દિવસોમાં ગંગાજળનો તમારા આખા ઘરમાં છંટકાવ કરો તો તે તમારા ઘરને પવિત્ર બનાવે છે। નંબર 4, શાલિગ્રામ। તમે શાલિગ્રામને તમારા પૂજાના સ્થળે રાખવું જોઈએ અને તુલસીના પાન મિક્સ કરેલા જળથી શાલિગ્રામને નિયમિત સ્નાન કરાવવું। આનાથી ભગવાન વિષ્ણુના તમામ અવતારોના આશીર્વાદ મળશે અને ઘરની ગરીબીને પણ દૂર કરશે। શાલિગ્રામને પૂજા ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા પરિવાર પર રહે છે, જેથી ધનલક્ષી સમસ્યાઓ દૂર થશે। નંબર 5, પૂજા સ્થળે શંખ રાખવો જ જોઈએ। પૂજા ગૃહમાં શંખ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો તમે તમારા પૂજાગૃહમાં શંખ શેષને ઘડિયાળની દિશામાં રાખો છો તો તે ઘરની નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરે છે।
જો તમે ગુરુવારે ભગવાન વિષ્ણુની ઘડિયાળની દિશામાં શંખ વડે પૂજા કરો છો તો પછી તમે તમારા જીવનમાં શુભ પરિણામો મેળવો છો અને ભગવાનના આશીર્વાદો તમારા પર સદા રહેશે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને નવા હોય તો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર. જય શ્રી કૃષ્ણ.